નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 17. મિત્રો, આ 17 અને 18 બે એક્ઝામ્પલ થોડા અલગ પ્રકારના છે. વચ્ચે બે એક્ઝામ્પલ આપણે જોયા હતા ચેન્જ ઇન એક્સપેન્સીસ અપોન ચેન્જ ઇન પર્સન્ટેજ વાળા, એટલે એમાં પર્સન્ટેજ થી એક્ઝામ્પલ ગણ્યો હતો. વચ્ચે 4-5 એક્ઝામ્પલ એવા જોયા કે જેમાં ચેન્જ ઇન એક્સપેન્સીસ અપોન ચેન્જ ઇન યુનિટ છે. અહીંયા તમારે ચેન્જ ઇન એક્સપેન્સીસ અપોન ચેન્જ ઇન અવર્સ, તમને અહીંયા પર અવર, જે આપણે પર યુનિટ લેતા પર પર્સન્ટ લેતા ત્યાં પર અવર કલાક દીઠ એક્સપેન્સીસ તમારે અહીંયા શોધવાનો છે. એટલે અહીંયા યુનિટ નહીં પણ અવર લેવાના. ઇન શોર્ટ, જ્યાં આપણે પર્સન્ટેજ કે યુનિટ લેતા એની જગ્યાએ અવર્સ લેવાના, કલાકો લેવાના, કલાક દીઠ એક્સપેન્સીસ ફાઇન્ડ કરવાનો. જોજો તમે 17 and 18 બે એક્ઝામ્પલ આવા છે. Vishal Limited produces 5,000 units of a certain product at 100% capacity. Vishal Limited 100% capacity એ 5,000 units બનાવે છે કોઈ એક વસ્તુના. The following information is obtained from the books of account. Production 3,500 units January and 4,500 units February. Direct material, rate of direct wages per hour 50 and 50. યાદ રાખજો, પર hour એટલે ડાયરેક્ટ અહીંયા 50 લખાશે, પર hour છે. બાકીના બધા એક્સપેન્સીસ પણ પર hour ફાઇન્ડ કરવાના. Repair and maintenance, direct expenses, consumable stores, salaries, inspection and depreciation. Salary and depreciation both are fixed expenses because 12,000 and 12,000, 5,000 and 5,000 સરખા છે એટલે. The rate of production per hour is 10 units. યાદ રાખજો, 10 યુનિટ બને છે દર 1 કલાકે. આના ઉપરથી અવર્સ ફાઇન્ડ કરવાના, અવર્સ. You are required to compute the cost of production and total cost per hour. અંડરલાઈન કરજો, total cost per hour at 60%, 80% and 100% capacity under the flexible budget. Show your workings. અહીંયા તમારે 60%, 80% અને 100% કેપેસિટી એ પર અવર વર્ક ફાઇન્ડ કરવાની છે, પર અવર કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, પર અવર, પર યુનિટ નહીં. એટલે અહીંયા અવરની રીતે કેલ્ક્યુલેશન થશે. ફર્સ્ટ ઓફ ઓલ એના કલાકો ફાઇન્ડ કરી દઈએ, અવર્સ. For 10 units 1 hour આવું કે તમને કીધું છે તો 3,500 યુનિટ્સ છે કેટલા, means 350 hours. Again 10 units 1 hour, what is for 4,500 units? 450. અહીંયા આપણે લઈએ ચેન્જ ઇન અવર્સ, એ આ 450 અને 350 નો ડિફરન્સ લેવાનો. હવે આ ફ્લેક્સિબલ બજેટના યુનિટ્સ જો ફાઇન્ડ કરવા હોય તો આવી રીતે ફાઇન્ડ થાય. 60% કેપેસિટી એ કીધું છે, 100% કેપેસિટી એ 5 યુનિટ્સ, 100% કેપેસિટી એ 5,000 યુનિટ્સ. તો 60% કેપેસિટી એ કેટલા, means 3,000 units થાય, divided by 10 unit per hour is equal to 300 hours. આવી રીતે એક કલાકના 10 units છે એટલે 300 hours. Again for 100% 5,000, what is the 80%? Is equal to 4,000 units, divided by 10 units is equal to 400 hours. And finally 100% capacity 5,000 units divided by 10 units is equal to 5,000 hours, sorry 500 hours. એટલે આ જે બજેટના
300 400 500 છે એ આવી રીતે મળશે 300 400 500 hours. આ ફોર્મ્યુલા મૂકીએ વેરિયેબલ કોસ્ટ પર અવર ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એક્સપેન્સીસ અપોન ચેન્જ ઇન અવર્સ. હવે જે જગ્યાએ યુનિટ શબ્દ લખતા એ જગ્યાએ અવર્સ લખવાના, બીજું કંઈ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ is equal to 45,000 minus 35,000 upon hours. 450 minus 350 is equal to 100 per hour. Then direct wages ये 50 डायरेक्ट આપી છે તમને per hour 50. Then repair and maintenance $9,000 minus 8,000 minus divided by 450 minus 350 is equal to 10. Direct expenses $13,500 minus 10,500 450 minus 350 is equal to 30. Consumable stores $4,500 minus 3,500 upon 450 minus 350 is equal to 10. Then salary is the fixed expenses. Inspection $3,600 minus 3,000 divided by 450 minus 350 is equal to 6. And finally depreciation also fixed expenses. Now find out fixed expenses. Particulars total expenses minus variable is equal to fixed. Direct material is the variable cost. Direct wages is the variable cost. Direct expenses also variable cost. Find out repair and maintenance. Repair. After that consumable stores stores and inspection. કોઈ પણ એક કેપેસિટી ના લઈ શકો. આપણે 4500 યુનિટ્સ એટલે 450 અવર્સ ના લઈએ તો 9000 4500 and inspection 3600. Repair and maintenance per hour 10 into 450 આ 450 hours આ hours ના છે 450 is equal to 4500 variable and other 4500 is the fixed. Next stores. Consumable stores 10 rupees per hour into 450 is equal to 4500 and not fixed, means consumable stores also variable expenses. Finally inspection 3600 per hour 6 into hours 450 is equal to inspection 2700 and 900 is the fix. Repair and inspection both are semi variable. Direct material, direct wages, direct expenses and stores 4 are variable, and two expenses salaries and depreciation both are fixed.
Now, prepaid flexible budget. First of all, A, variable expenses. Variable expenses, material, material per hour 100, 100, 100 and 100 into units 30,000, 40,000, 50,000. Then wages per hour 50, 50, 50 and 50, 50 into units 15,000, 20,000, 25,000. Then direct expenses, direct expenses per hour 30, 30, 30 and 30 into units 9,000, 12,000, 15,000. And consumable stores, consumable stores 10 per hour, 10, 10 and 10, 10 into 300, 3,000, 4,000, 5,000. And the total is 190 per hour. 57, 76, 95, 57,000, 76,000, 95,000. Total variable expenses. After that, B, semi-variable expenses. Semi-variable માં બે છે, repair and inspection. First of all, repair. Repair માં પાછા બે, variable and fixed. Repair variable 10 per hour and fixed repair 4,500 total. 10 into 300, 3,000, 4,000, 5,000. 4,500 divided by 300 is equal to 15, 12.5 and 9. Repair after that inspection, variable and fixed. Inspection variable 6 per hour, 6, 6 and 6. Total 900. 6 into 300, 1,800, 2,400, 3,000. 900 divided by 300 is equal to 3. 900 divided by 400, 2.25 and 1.8. These four are semi-variable. Total 34, 29.5
and 26.8. Total 10,200, 11,800 and 13,400. Total variable cost. Finally, C, fixed expenses. Fixed expenses માં બે છે, salary and depreciation 12,500. Salary 12,000, depreciation 5,000, fixed expenses remain fixed up to any level of capacity. 12,000 divided by 300, 40, 30, 24. 40, 30, 24. 5,000 divided by 16.7. 12.5, 10. Total fixed cost 17,000 to each capacity. Total amount per hour 56.7, 42.5, 34. Total fixed cost. And finally, total cost A plus B plus C and the amount is 280.7, 84,200, 262, 1,04,800, 250.8 and 1,25,400. તો એ મહત્વની વસ્તુ હતી, એક્સપેન્સીસ પર અવર ફાઇન્ડ કરવાના કીધા હતા. તો આ બધું પર અવર છે, પર અવર 2.280.7, 262 and 250.8. આ સમ તમે પહેલા પર યુનિટની રીતે પણ ફાઇન્ડ કરી શકો અને પછી આવું સ્ટેપ મૂકી અને તમે પર અવર પણ ફાઇન્ડ કરી શકો. બંને મેથડ વેલિડ છે. બને ત્યાં સુધી આ મેથડનો ઉપયોગ કરવો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.